તો મિત્રો ભાઈ ભાઈનો પ્રેમ આપણે બીજા ભાગમાં પણ આપણે ભાઈ ભાઈનો પ્રેમ તો કે વિડીયો બહુ સારો આવ્યો હતો અને એ બે ભાઈ ભાઈનો પ્રેમ તો એની વાત જ ન થાય ભાઈ. ભાઈ ભાઈનો પ્રેમ ગામડું ગામ બે ભાઈઓ રહે એમાં બે મોટા ભાઈ ખેતરેથી આવે છે હાથમાં એક શેવડીનું રાડું એનો જો છોકરા ઘરે ખાય મારા અને મારા ભાઈના છોકરા ખાય જેવા આવતા હતા એટલે એવા નાના ભાઈના છોકરા પણ આમાં દોડ્યા અને મોટા ભાઈના છોકરા પણ એના છોકરા પોતાના છોકરા પણ દોડ્યા. હવે રાડું હતું ઉપર જે મીઠો ભાગ હતો ને એ એના નાના ભાઈ તરફ હતો અને જે એટલો ભાગ હતો મોળો એ આપણે એના પોતાના છોકરા પર હતો. એટલે હાથની આટી મારીને હાથના ઓલા રાડાના બે ભાગ કરીને મીઠો ભાગ હતો એને છોકરાને આપ્યો, મોળો ભાગ હતો એને ભાઈના છોકરાને આપ્યો. પછી એને દુઃખ બહુ થયું કે મેં મારા ભાઈના છોકરા અને મારા છોકરાને મેં પરાયા ગણ્યા. એમ એના મારા ભાઈના છોકરાને મેં પરાયા ગણ્યા. મારા છોકરાને મેં હાથની આટી મારીને મીઠો ભાગ હતો એ મારા છોકરાને આપ્યો, મોળો ભાગ હતો એ મારા ભાઈના છોકરાને આપ્યો. એને આજ મને દુઃખ બહુ થયું કે આજ મારા હાથમાં આટી પડે એમ. આજ મારા ભાઈના છોકરાને મેં પારકા ગણ્યા એમ. રોવા માંડ્યો ઓસરીને કોરે ખૂબ રોયો. પછી બિચારો નાનો ભાઈ નીકળે ફળિયામાં હું છું મોટા ભાઈ એમ. બીજા ભાઈ કાંઈ નહીં. તો કે ભાઈ જે કોઈ કાંઈ કીધું કાંઈ દુઃખ પડ્યું તો કે નહીં ભાઈ આજે આપણે નોખું થઈ જવું કે પણ ભાઈ કે મારો કાંઈ વાઘ ભાઈ એમ કદાચ હું નાનો છું મારથી બોલતે ભાઈ તારો કાંઈ વાઘ નથી આપણે નોખું થઈ જવું છે બસ બીજું કાંઈ નહીં. પણ ભાઈ શું જ છું મને કહો ખરા એમ આપણે બે જ ભાઈ છીએ બાપ નથી તો નોખું ન થવાય. તો કે આજ મારા કે હાથમાં આટી પડી એમ હાથમાં આટી પડી પણ મારા હૈયામાં જેથી આટી પડશે ને તે તારું અને મારું જીવન કે હાવ કે રંગોળાઈ જાય કે હું છું મને હરકી વાત કરો ને એમ મોટા ભાઈ જે છું કયો તે આજ હું ખેતર આવતો હતો મારા હાથમાં સેવડીનું રાડું હતું, મીઠો ભાગ હતો ન્યાય કે તારા છોકરા હતા અને જે કે મોળો ભાગ હતો ન્યાય કે મારા છોકરા હતા. તમે હાથની આટી મારી અને મીઠો ભાગ હતો એ મારા છોકરાને આપ્યો અને મોળો ભાગ હતો એ તારા છોકરાને આપ્યો એટલે મારાથી ભૂલ થઈ ત્યાં મારા હાથમાં આટી પડી અને મારા હૈયામાં જેથી આટી પડશે તારું અને ભાઈ મારું જીવન બીનું રોળાઈ જાય એટલે આજે આપણે નોખું થઈ જવું. મિત્રો જોત કરે એક નાની એમથી વાત એમ હા નાની વાત પણ જીવનમાં તેમ ઉતારી લો તો કેવડી મોટી વાત છે. આ ભાઈ ભાઈનો પ્રેમ છે કે મિત્રો મા બાપની કિંમત આપણને ક્યારે સમજાય. કા તમે બે ત્રણ છોકરાના બાપ બનો પછી અને કા આપણા મા બાપ જ્યારે આ લોક છોડીને પરલોક વહી ગયા હોય ત્યારે એની આપણને કિંમત સમજાય જીવતા નથી સમજાતી. અત્યારે તમે જો 20 વર્ષના 21 વર્ષના છોકરા મા બાપને હાસવતા નથી, કાંઈ રળીને કાંઈ દેતા નથી અને બસ મોજ શોખ કરવો છે બસ લોકો મોજ શોખ. ભલામણા મા બાપે તમને કેમ કરીને તમને મોટા કર્યા હોય પછી એની આશા હોય 15 વર્ષ ઉપરને થાય એટલે મા બાપને એની આશા કે મારો છોકરો મને ક્યાંકથી 100 200 500 રળીને દે બસ કાંઈ નહીં મોજ. પછી બાપ જ્યારે મરે ત્યારે આ બધાર ને જે બાપ ને આ મિસ્યુ ને આ બધું શું છે એમ જીવતા તમે એને જાણી લો. અને હું તો આ જોક્સ નહીં હું તો મારા જ ખુદની વાત કરું કે હું એક છોકરાનો બાપ બીને પછી મને ખબર પડી કે મારો બાપ કોણ હતો એમ. પણ હવે એ જે મને દુઃખ પડ્યું છે એ બધું તમને ન પડે. અગાઉ બધે તમે છેતી જાઓ આ બધે લોક સાહિત્ય ઠીક છે પણ ક્યારેક તો માને મને જે અંદરનું જે કેવું નહીં મારે તમને બધે કેવું પડે હોય લેવા અમુક ગામમાં એવા 4-5 છોકરા હોય કે મા બાપને કાંઈ ધ્યાન ન દેતા હોય બસ લોકો મોજ શોખ કરવો. આ બાપા બિચારા આ કેથી ખાવાનું લાવે છે માં હોય ને ભાઈ માં તો એક વગડાનું વાત. માં બે હાવડા પાડીએ કે બાપ એમ બે હાવડા પાડી નો એ ખૂણામાં જઈને હાવડાને પી જાય એ બાપ કહેવાય. કારણ કે આપણે બેન હોય કે છોકરો હોય કે ઓ હોય એ બાપ આગળ માંગીએ કે બાપા મારા ચોપડા લેવા છે, બાપા મારા ફોન લેવા, બાપા સાયકલ લે, બાપા ગાડી. બાપા બિચારા આમ તેમ કરીને ગમે એમ કરીને એ છોકરા નાનો પાડે પણ એ બાપાને હું કોઈ કાંઈ આપી જાય છે. બાપાને રળવું જ પડે. સારું મોડું કામ આવ્યું હોય દિવાળીઓ તહેવાર આવ્યો હોય તો બધા લુગડા ફડાક્યા બધું લાવવાનું પણ બાપાને બધી ખબર જ હોય કે મારે એટલા દિવસો રહ્યા છે મારા ઘરે છોકરા આ લઈ દેવું આ લઈ દેવું. અત્યારના છોકરા એ કાંઈ સમજતા નથી બસ મોજ શોખ. બાપા જોતા છે ત્યાં લગીને હાઈસી લો બસ ભાઈ મર્યા કદાચ તમે લાખ રૂપિયા રોજને કમાવો પણ ધોળો બાપ જ નહીં હોય તો એ શું કામનો મિત્રો. એટલે મા બાપને તમે હાઈસી લો. હું તો મારા કેટલા ભાગ બહાર પડ્યા 10-12
આ બધા ભાગમાં હું આવી વાતો મારી હોય જ છે. ભલે કે અમુક માણસોને જે આ બધા જે રસ્તો ભૂલી ગયા છે એ રસ્તે તમે ચડી જાઓ. અને હું તો ખુદ મારો બાપ નથી, પણ હું અત્યારે બાપ શું કહેવાય કે ઘેરો રે વડલો ને ઘેરી સાંજ બીરેલો, ઈસ ઘેરો છે મારો બાપ રે જનની જોડ સખી નહીં જડેલો. ઘેરો રે વડલો ને ઘેરી સાંજ બીરેલો, ઈસ ઘેરો છે મારો બાપ રે જનની જોડ સખી નહીં જડે. મીઠો સાયડો મારો બાપ, અને બાપ ન હોય એને ભલામણ પૂછો કે બાપ શું કિંમત છે. આમાંથી બાપની વાત કરી, એક વાત મને યાદ આવી કે અમુક છોકરાઓને સાઉથની ફિલ્મ જોતા હોય એને એનો હીરો ગમતો હોય. હવે મારો ફેવરેટ હીરો, અમુક ઇંગ્લિશ ફિલ્મ અમુક એવો હીરો હોય તો એમ કે મારો ફેવરેટ. અમુક કોઈક મેચનો શોખીન હોય એમ કે ભાઈ ઓલો મારો ધોની ફિલ્મનું જે નામ હોય એ મારો ફેવરેટ હીરો. હિન્દી ફિલ્મ જોતા હોય એ એમ કે આ મારો ફેવરેટ હીરો. પણ મિત્રો, બાપથી બીજો કોઈ ફેવરેટ હીરો હોવો જ નથી. પણ એ કિંમત ત્યારે તમને ક્યારે સમજાય? એક છોકરાના બાપ બને પછી ખબર પડે કે મારો હાસો હીરો તો મારો બાપ. કઈ રીતે આપણે કેમ ખબર પડે ખબર કે આપણે છોકરા આપણે મોટા જે થાય ને, આપણે જેને અવડાથી જેને મોટા કરીને પછી ખબર પડે કે મેં કેટલું સહન કર્યું. પછી ખબર પડે કે આપણા બાપે એ સમયમાં નહોતા કાંઈ પૈસા, નહોતા કાંઈ ધંધો, આપણને કઈ રીતે મોટા કર્યા છે. પછી ખબર પડે મારો ફેવરેટ હીરો તો આ દુનિયાની માલિકમાં મારો બાપ જ હોવો જોઈએ. એથી બીજો કોઈ હીરો હોવો જ નથી મિત્રો. ઠીક છે, આ તો બધું હું તો આમાં શું છે ભાઈ, એ વાતો તો અમુકને કોને ગળે જ ન ઉતરે, નથી રીહીસ ચડતી છે. પણ આખા ખેતરમાં પોળા જ્યાં હળકતા હોય, આપણે અહીંથી ધોળ મેકવી એટલે 4-5 પોળા તો આપણે બસાવી જ લેવી. આખું ખેતર પોળાનું હળકતું હોય, અહીંથી હું ધોળ મેકું એટલે આખું ખેતર તો હળગી જ જાય મિત્રો. એ કંઈ મારા હાથમાં નથી, કારણ કે બધું હળકતું હોય. પણ મારી એટલી હોય તાકે તો એમાંથી 4-5 પોળા સમજો હું લઈ જ લઉં. એટલે આ વિડીયો હજારો માણા મારા સાંભળે છે, હજારો માણા ન સુધરે તો એવું મને કાંઈ ફેરાય નથી. પણ એમાં 4-5 જણા ખાલી આમ સમજી જાય ને તો અમને લાગે કે મેં આ ભાગ બહાર પાડ્યું છે ને એ બધું દોણામાં ગયું, હેઠે ને જ ગયું. અમારે 1000 માણામાં 4-5 જણા ખાલી આવી વાતો જો મા બાપને જીવતા હાંસી લઈ બધી ગળા ઉતરી જાય તો અમને એમ થાય કે આ દૂધ દોણામાં ગયું છે, અમારું હેઠું નથી ગયું એમ. તો મિત્રો, લાયક થવું હોય ને તો જ પ્રયત્ન કરવાના છે. આપણે સમાજ માટે લાયક થવું હોય તો જ પ્રયત્ન કરવાના છે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જાય એ કંઈ નવી જ નથી. માણસ હોય કે ગમે જનાવર હોય, ખાટલામાં પડ્યું મોટું થઈ જાય. પણ લાયક થવું હોય, સારું જીવન જીવવું હોય તો જ તમારે પ્રયત્ન કરવાના મિત્રો. તો આ ભાગ તમે શાંતિપૂર્વક સાંભળો એ બદલ જય માતાજી, જય દ્વારકાધીશ.